એક બસમાં 80-90 ઉપર સંખ્યા હોય છે। સરકારશ્રી તરફથી પૂરતી બસોની ફાળવણી હોવા છતાં ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા એમનું મિસમેનેજમેન્ટના કારણે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળતો નથી અને વિદ્યાર્થીઓને અવરજવરની અનેકવાર તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓ જેટલી પણ રજૂઆત કરે છે ત્યારે તેમની રજૂઆતોને બેધ્યાન કરી અને તેઓ એસટી વિભાગ અને ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આજે વિદ્યાર્થીઓના સંયમનો ભંગ થતાં આજે વિદ્યાર્થીઓએ મોક્ષી ઉમેરા બસ સ્ટેન્ડ ખાતે બસો રોકી હતી અને વિભાગીય કચેરી તેમજ ત્યાં આગળ ડેપો મેનેજમેન્ટને રજૂઆત કરી હતી। વિસ્તારના ધારાસભ્ય દ્વારા એમના ને સંકલનમાં લઈને એમના વિશ્વાસથી આજે એસટી વિભાગને અને બધી રીતે જવાબદાર તમામ અધિકારીઓ તમામ વિભાગને આજે બસોની પૂરતી જે સગવડ જે બાકી છે એ પૂરી કરવા માટે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને ભવિષ્યમાં તકલીફ ના પડે, થોડા સમય માટે બસો ચાલુ રાખીને બંધ ના કરી દે તે માટે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી। ફોડામફોડી આ વિસ્તારના કોઈ પણ છોકરા એવો નહીં એમને ફોડામફોડી કરી હતા। આટલા છેલ્લા 15 દિવસથી એક બસમાં 100 જણ જાય છે, કોઈ એક ડ્રાઈવર કે એક કંડક્ટરને એક ગાળ હરકી નહીં દીધી અને એક બસને એક ટપલી હરકી આટલા મેં નહીં કર્યું। તમે મને એક એમને મારી વાત સાંભળો, તમે મને એક દાખલો એવો બતાવો, એક દાખલો આટલા દિવસોમાં કે આટલા વર્ષોમાં આ વિસ્તારમાં બસો રોકાઈ છે, પહેલી વાર નહીં રોકાઈ, પણ એસટી વિભાગને 1 રૂપિયાનું નુકસાન કર્યું હોય એવો મને તમે કોઈ પુરાવો છે તમારી જોડે કે એવી કોઈ બાબત જન્મ હોય તો એ મને બતાવો। તમે સેફટી માટે તરત વાત ચાલે છે, તમારા ડ્રાઈવરોને એટલું કહી દો ભાઈ છોકરાને 800 આવે કે અમે ડેપો મેનેજરને વાત કરીએ ત્યાં સુધી ખાલી તમે અમને ટાઈમ આપો। આ કોઈ જ વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે, કોઈ ગુંડાગર્દી કરવા માટે જતા નહીં અહીંયા આગળ। ધારાસભ્યશ્રીને તમે લખાઈને ધારાસભ્યશ્રીની રજૂઆત થઈ છે, બધા ગામની માંગણી કરી, મારા વિસ્તારની મેં માંગણી કરી, ધારાસભ્યએ માંગણી કરી, પણ આ 112માં આવે ને 112માં જે કોઈ છોકરાને ના એનું ભવિષ્યના અર્થે કારોથી ના કરે નારાયણને કશું થાય તમે જવાબદારી લેશો? પછી ગાડીની સેફટી માટે આ વિસ્તારમાં કોઈ પણ છોકરો આટલા વર્ષોથી કોલેજ કરે છે, કોઈ છોકરા આજ દિન સુધી તમે એસટી વિભાગને 1 રૂપિયાનું નુકસાન કર્યું બતાવો મને, બરાબર? પણ જઈ પગ મૂકવાની જગ્યા ના હોય, છોકરાને ભણવાનું બગડતું હોય, સ્કૂલને કોલેજ એનું શું એમ કહો મને? તો તમે પાસ કાઢો તો શું કરો? પાસ કાઢો તો તમને નહીં ખબર પડતી એસટી વિભાગને? એ લખીને વહીવટને મોકલાયો, તમે તાત્કાલિક એનું જે એક્શન લેવાનું લો અને કહી દો કે ભાઈ વિસ્તારમાં તકલીફ બહુ જ છે ને આજે બસો રોકી છે અને બસો જવા દીધી છે મધ્યસ્થી તમે જે રજૂઆત કરી એના પર મારી લેખિત રજૂઆત છે અને તમારા એસટી વિભાગના ડ્રાઈવર જો પહેલાં વાત કરી લો અને 112ની કાર્યવાહી પહેલાં જે છે ને કરાયેલી છે ને એનો જવાબ અપાડો તો